આજે મહાસુદી સાતમ છે એટલે કે સૂર્યનારાયણ રથ સપ્તમી। આજે વડોદરા શહેરના સૂર્યનારાયણ મંદિર ખાતે રથ સપ્તમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથે શ્રી લક્ષ્મી યજ્ઞ પણ યોજાયો। વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક એવા સૂર્યનારાયણ મંદિર ખાતે આજ રોજ મહાસુદ સાતમના દિવસે સૂર્યનારાયણ મંદિરમાં રથ સપ્તમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજ રોજ ભગવાન સૂર્યનારાયણ મંદિર ખાતે મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરને પણ શણગારવામાં આવે છે, જ્યાં ભગવાન સૂર્યનારાયણની પ્રતિમાને પણ પુષ્પોથી શણગારવામાં આવી છે। આજ રોજ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ આજે છેલ્લો દિવસ ગણવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ રથ સપ્તમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ભગવાન સૂર્યનારાયણ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભગવાન સૂર્યનારાયણને શણગારાઈ સૂર સાથે અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સવારે 8:30 વાગે શ્રી લક્ષ્મી યજ્ઞનો મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। 7 ઘોડા ઉપર સવાર ભગવાન સૂર્યનારાયણનો વિશેષ દિવસ એટલે રથ સપ્તમી। જપાકુસુભસંકાશમ કાશ્યપેયમ મહદ્યુતિમ તમોરિમ સર્વપાપગણમ પરતોસ્મિ દિવાકરમ। આજે રથ સપ્તમી છે અને રથ સપ્તમીના અંગભૂત દર વર્ષ પ્રમાણે અહીંયા પોસ્ટ ઓફિસની સામે આવેલું શ્રી સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં આજે લક્ષ્મી હવનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અમે લગભગ 40-50 વર્ષોથી આ કાર્યક્રમ કરતા આવ્યા છીએ અને મંદિરમાં આવા ઘણા અનેક કાર્યક્રમો થાય છે અને આજે રથ સપ્તમીના નિમિત્તે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે લક્ષ્મી યાગનું। તો સર્વ ભક્તોએ દર્શનનો તથા પ્રસાદનો લાભ લેવો અને આ કાર્યક્રમમાં આવીને ભગવાનનો આશીર્વાદ લઈને આશીર્વાદ લેવો। ગુરુદેવ રથ મંત્ર જાપ પણ કરવામાં આવે છે। હા, અહીંયા આજે ખાસ સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં આજે મહાલક્ષ્મીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મહાલક્ષ્મીનો જે ખાસ મંત્ર છે કે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલયે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, એવી રીતે આ મંત્રનું હવન કરવામાં આવ્યું છે। તો એના લીધે પણ આ એક યાગનું બહુ મહત્ત્વ છે। તો બધાએ આનો દર્શનનો તથા લાભ લેવા વિનંતી છે।